ભારતમાં દર વર્ષે અકસ્માતોમાં લાખો લોકો મોતને ભેટે છે, જેમાં મોટા પાયે સમયસર સારવાર નહીં મળવાના કારણે મોતને ભેટતા હોય છે. આના પર સરકારે ગંભીરતાથી વિચાર કર્યો છે. સ્થિતિને જોતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે હાઈવે પર અકસ્માત સમયે ઇજાગ્રસ્ત વ્યક્તિની મદદ કરનારા રાહવીર કહેવાશે અને સરકાર તેને 25,000 રૂપિયા રોકડા ઇનામમાં આપશે. સામાન્ય રીતે માર્ગ અકસ્માત સમયે લોકો પોલીસ કે કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ જવાના ડરથી ઇજાગ્રસ્તોની મદદ કરતા અચકાતા હોય છે, પરંતુ હવે આ ડર રાખવાની કોઈ જરૂર નથી. આ મામલે ગડકરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મદદ કરનારા રાહવીરને ઇનામ પણ મળશે અને વ્યક્તિએ પોલીસ સ્ટેશનોના ધક્કા ખાવા નહીં પડે. रोड पर एक्सीडेंट होता है तो लोगों को लगता है कि कोई लफड़े में पड़े, तो मैं उनसे अनुरोध करूंगा, आप कोई कार्रवाई नहीं होगी, पुलिस तकलीफ नहीं देगा, आप उस विक्टिम को उठाओ, हॉस्पिटल में पहुंचाओ और जो ये काम करेगा उसको हम राहवीर कहेंगे और उसको 25,000 रुपये का अवार्ड देंगे ताकि ये 50,000 लोगों की जान बचे. बचाने के बाद जिस भी अस्पताल में उसको एडमिट करेंगे तो उस हॉस्पिटल में 7 दिन की ट्रीटमेंट और 1.5 लाख रुपए तक हम तुरंत उस हॉस्पिटल को रिम्बर्समेंट करके देंगे ताकि उसकी जान बचे. और मुझे लगता है कि इस काम में अगर ये